નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં લિંગ નિષેધ વિશે અભ્યાસ કરીશું. હવે સૌપ્રથમ વૈજ્ઞાનિક હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે 1891માં કીટકોની શુક્રકોષ જનનની વિવિધ અવસ્થાનો અભ્યાસ કર્યો કે કીટકોમાં, બરાબર, કીટકોમાં શુક્રકોષ જનન ની વિવિધ અવસ્થાઓ નો શું કર્યો? અભ્યાસ કર્યો. બરાબર, અભ્યાસ કર્યો. જેમાં તેને શું જોવા મળ્યું તેના વિશે આપણે ચર્ચા કરી છે કે જ્યારે શુક્રકોષ જનન એટલે શું? શુક્રકોષ નિર્માણની પ્રક્રિયા, એ આપણે ત્રીજા ચેપ્ટરમાં ચર્ચા કરી જ ગયા છીએ કે તેના જે જનનકોષ હોય, બરાબર, જનનકોષ કેવા હોય? દ્વિકીય હોય. તેમાંથી જે શુક્રકોષ બનશે, એક જનનકોષમાંથી કેટલા? 4 શુક્રકોષ બને. અને અહીંયા તમે જોવા જાઓ તો કઈ પ્રક્રિયા જોવા મળે છે? અર્ધીકરણની પ્રક્રિયા. અર્ધીકરણની પ્રક્રિયાથી જે 4 શુક્રકોષો મળે છે તે બધા કેવા હોય છે? એકકીય જોવા મળે. તો અહીંયા ચર્ચા કરવામાં આવી છે કે શુક્રકોષ જનનની જે જુદી જુદી અવસ્થાઓનો અભ્યાસ કર્યો તે દરમિયાન તેને કોષ કેન્દ્રમાં વિશિષ્ટ સંરચના જોવા મળી. બરાબર, કે તેને વિશિષ્ટ રચના જોવા મળી અને જેનું નામ હેન્કિંગે એક્સકાય નામ આપ્યું. શું નામ આપ્યું? એક્સકાય નામ આપ્યું. યાદ રાખજો, બરાબર, આ પ્રશ્ન એમસીક્યુમાં તમને પૂછી શકે. એક્સકાય, ઇંગ્લિશમાં તેને એક્સ બોડી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સંરચના અભ્યાસ કરતા તેને જોવા મળ્યું કે અડધા શુક્રકોષ, ટોટલ આમ સમજી લે કે 100% શુક્રકોષ જેટલા બને છે તેના અડધા શુક્રકોષ એટલે કે 50% શુક્રકોષોમાં એક્સકાય જેવી રચના જોવા મળી. એક્સકાય જેવી રચના જોવા મળી. બરાબર, જ્યારે બાકીના જે 50% હતા શુક્રકોષો તેમાં એક્સકાય રચના જોવા ન મળી. તો હેન્કિંગે આટલો પ્રયોગ કરેલો હતો કે તેને આટલું પરિણામ જોવા મળ્યું. પછી ત્યાં તેને આગળ પ્રયોગો ન કર્યા અને તેના સિવાય આ એક્સકાય શું છે, બરાબર, તેનું શું મહત્વ છે તે પણ સમજાવી શક્યા નહીં. ત્યારબાદ અન્ય વૈજ્ઞાનિકોએ આનું અધૂરું કામ પૂરું કર્યું. તો અન્ય વૈજ્ઞાનિકોએ સેમ હેન્કિંગે જે પ્રયોગ કરેલા હતા કીટકો પર, તેના ઉપર પ્રયોગ કર્યા અને ત્યારબાદ એક્સકાયને એક્સ રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવ્યા. બરાબર, તો આપણે પહેલા હિસ્ટ્રી તમારે સમજવી જરૂરી છે. ખાસ એમસીક્યુમાં તમને વૈજ્ઞાનિકના નામ પૂછી શકે અથવા તો કાર્ય ઉપરથી વૈજ્ઞાનિકના નામ અથવા નામ ઉપરથી તે વૈજ્ઞાનિકે કયા કાર્ય કરેલા છે તે રીતે તમને એમસીક્યુમાં પૂછી શકે. બરાબર, તો હવે શું કર્યું? અન્ય વૈજ્ઞાનિકોએ હેન્કિંગના પ્રયોગો કર્યા. હેન્કિંગે જે પ્રયોગ કરેલા હતા તેના ઉપર પુનઃ સંશોધન કર્યું અને તેને જે એક્સકાય નામ આપેલું હતું કે જ્યારે શુક્રકોષ જનનની પ્રક્રિયા થાય ત્યારે તેને વિશિષ્ટ સંરચના કોષ કેન્દ્રમાં જોવા મળી, તેને એક્સકાય નામ આપ્યું હતું. તે અન્ય વૈજ્ઞાનિકોએ તેને એક્સ રંગસૂત્ર તરીકે નામ આપ્યું. બરાબર, પછી આ વૈજ્ઞાનિકોએ એ પણ સંશોધન કર્યું કે બધા જ અંડકોષોમાં બરાબર, આ સેન્ટેન્સ ખાસ એમસીક્યુ માટે તૈયાર રાખવાના તમારે કે બધા જ અંડકોષોમાં અન્ય રંગસૂત્ર સિવાય એક્સ રંગસૂત્ર પણ જોવા મળે છે. એક્સ રંગસૂત્ર પણ જોવા મળે છે. યાદ રાખજો, બરાબર, અહીંયા શું શબ્દ પ્રયોજન વાપરેલો છે કે બધા જ પ્રકારના અંડકોષો, એટલે કે માદાની અંદર જેટલા અંડકોષો બને છે તેની અંદર અન્ય રંગસૂત્ર તો છે જ તે, તેના સિવાય
આ જે એક એક્સકાય જેવું જે એક્સ રંગસૂત્ર છે તેની પણ હાજરી જોવા મળે છે. એનો મતલબ શું થાય કે બધા જ અંડકોષોમાં એક્સ રંગસૂત્રની હાજરી જોવા મળે છે. તો અન્ય રંગસૂત્ર કયા? તો એ અન્ય રંગસૂત્ર આપણે સમજી શકીએ કે બધા જ કેવા દૈહિક રંગસૂત્ર. દૈહિક રંગસૂત્ર જેને અન્ય રંગસૂત્ર તરીકે નામ આપવામાં આવ્યું. તો અંડકોષની અંદર દૈહિક રંગસૂત્ર હોય છે, તેના સિવાય અહીંયા પ્લસ કરું છું એક્સ રંગસૂત્ર પણ જોવા મળે છે. બરાબર. હવે જે હેન્કિંગે કીધેલું હતું કે 50% રંગસૂત્રમાં 50% શુક્રકોષમાં એક્સ રંગસૂત્ર હોય છે અને 50% શુક્રકોષમાં એક્સ રંગસૂત્ર જોવા મળતું નથી. બરાબર. તો હવે આ વૈજ્ઞાનિકોએ શું કર્યું કે એક્સ રંગસૂત્ર યુક્ત અંડકોષને તે બંને શુક્રકોષો સાથે ફલનની પ્રક્રિયા કરાવી. તો આપણે આ પ્રયોગની ચર્ચા કરી છે. બરાબર. વૈજ્ઞાનિકોએ શું કર્યું કે એક્સ રંગસૂત્ર યુક્ત શુક્રકોષ નું ફલન એટલે હું અહીંયા ક્રોસની નિશાની કરું છું એટલે યાદ રાખવાનું. બરાબર. શું કહેવાય? ફલન. કોની સાથે કરાવ્યું? એક્સ રંગસૂત્ર યુક્ત એટલે ધારણ કરતું, યાદ રાખજો. બરાબર. યુક્ત અંડકોષ સાથે કરાવ્યું, કારણ કે અંડકોષની અંદર બધા જ અંડકોષની અંદર એક્સ રંગસૂત્ર તો છે જ તે. બરાબર. એક્સ રંગસૂત્ર યુક્ત અંડકોષ સાથે કરાવ્યું તો તેમાંથી માદા નિર્માણ પામી. શું નિર્માણ પામી? માદા નિર્માણ થઈ. બરાબર. કે તેમાંથી માદાનું સર્જનની પ્રક્રિયા થઈ. ફલનની પ્રક્રિયા, પછી ફલિતાંડ બન્યું, ફલિતાંડમાંથી જે ગર્ભ બન્યો તે ગર્ભ તરીકે માદા તૈયાર થઈ. એવી જ રીતના બીજો પ્રયોગ પણ કર્યો. શું કર્યું? એક્સ રંગસૂત્ર વિહીન શબ્દ વાપરેલો છે. બરાબર. કે એવા શુક્રકોષ કે જેની અંદર એક્સ રંગસૂત્ર છે જ નહીં તેવા શુક્રકોષ નું ફલન, અહીંયા ક્રોસ કરું છું, ફલન. અંડકોષ બધા એક્સ રંગસૂત્ર યુક્ત જ છે. એક્સ રંગસૂત્રો યુક્ત અંડકોષ સાથે કરાવ્યું તો તેમાંથી જે સંતતિ નિર્માણ પામી તે સંતતિ નર નિર્માણ પામી. આ સંતતિ જ. બરાબર. તો આ પ્રયોગો વૈજ્ઞાનિકોએ હેન્કિંગે જે કીટક ઉપર પ્રયોગ કર્યા તે કીટકમાં તેને આ પરિણામ જોવા મળ્યું. બરાબર. તો ત્યારબાદ તેમણે નામ આપ્યું કે શુક્રકોષ જે બને છે, જ્યારે શુક્રકોષ જનનની પ્રક્રિયા કીટકની અંદર થાય છે ત્યારે બે પ્રકારના શુક્રકોષ બને છે. અડધા શુક્રકોષો એક્સ રંગસૂત્ર ધારણ કરતા જોવા મળે છે અને અડધા રંગસૂત્રની અંદર કે જે રંગસૂત્રની અંદર એક્સ રંગસૂત્ર હોતું નથી તે જ્યારે અંડકોષ સાથે પ્રક્રિયા કરે તો તેમાંથી નર નિર્માણ પામે છે. તો અહીં સાબિત કર્યું કે જે આ એક્સ રંગસૂત્ર છે, બરાબર, એ એક્સ રંગસૂત્રની હાજરી અને ગેરહાજરીને આધારે લિંગ સર્જનની પ્રક્રિયા જોવા મળે છે. લિંગ નક્કી કરવામાં આવે છે. તો આના ઉપરથી વૈજ્ઞાનિકે તારણ કાઢ્યું. શું તારણ કાઢ્યું? કે એક્સ રંગસૂત્રને આધારે સંતતિનો લિંગી પ્રકાર વિકાસ પામે છે, કે લિંગી પ્રકાર જોવા મળે છે. બરાબર. અહીંયા તમે જોશો તો આધાર કોલમ પર છે, એક્સ રંગસૂત્ર ઉપર જ છે. અહીંયા નથી તો તે નર બને છે. અહીંયા છે તો બે એક્સ રંગસૂત્ર વાળા શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય તો તેમાંથી માદા નિર્માણ પામે છે. તો અહીંયા આધાર આપ્યું કે આ એક્સ રંગસૂત્ર હાજર છે કે નહીં તેને આધારે લિંગી પ્રકાર જોવા મળે છે. તેથી એક્સ રંગસૂત્રને લિંગ નિશ્ચયન તરીકે ઓળખવામાં આવે છે. લિંગ નિશ્ચયન તરીકે ઓળખવામાં આવે છે.
એટલે કે એક્સ રંગસૂત્ર એ લિંગ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો આ તમારે ખાસ એની હિસ્ટ્રી યાદ રાખવાની છે. બરાબર. ત્યારબાદ આ તો કીટક ઉપર પ્રયોગ કર્યો. તો કીટક ઉપર શું તારણ જોવા મળ્યું કે જે નર છે શેમાં કીટકમાં જે નર છે તે નરની અંદર અન્ય રંગસૂત્ર એટલે કે દૈહિક રંગસૂત્ર સિવાય લિંગી રંગસૂત્ર અહીંયા એક્સ લિંગી રંગસૂત્ર બરાબર હાજર હોય છે અને તેના સિવાય અમુક લિંગી રંગસૂત્ર તરીકે માત્ર એક જ લિંગી એક્સ રંગસૂત્ર હાજર જોવા મળે છે, જ્યારે માદાની અંદર 2 એક્સ લિંગી રંગસૂત્રની હાજરી જોવા મળે છે. જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય, આમાંથી અર્ધીકરણની પ્રક્રિયા થાય તો અડધા શુક્રકોષ કેવા બનશે? એક્સ રંગસૂત્ર ધારણ કરતા. અડધા રંગસૂત્રમાં કોઈ પણ પ્રકારનું લિંગી રંગસૂત્ર હાજર હશે નહીં. એવી જ રીતના માદામાં પણ જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય, આ કેવો કોષ છે? દ્વિકીય કોષ છે. બરાબર. અહીંયા અર્ધીકરણની પ્રક્રિયા થાય, આ હું તમને 50% ડ્રો કરી દઉં છું. બરાબર. તો આમાંથી પણ 4 અંડકોષ બનશે. 1 2 3 4 અને તેની અંદર રંગસૂત્રની સંખ્યા કેવી હશે? અડધી હશે. બરાબર. અને લિંગી રંગસૂત્ર તરીકે આ બધામાં XX લિંગી રંગસૂત્રની હાજરી જોવા મળે છે. તો આ પ્રયોગ કર્યો. ત્યારબાદ કીટક તિતિઘોડામાં પણ પ્રયોગ કર્યો. શેમાં? તિતિઘોડામાં. એમાં પણ સેમ આ જ જોવા મળ્યું. X0 પ્રકાર જોવા મળ્યો નરમાં અને માદામાં XX પ્રકાર જોવા મળ્યો. યાદ રાખજો. બરાબર. X0 પ્રકાર એટલે શું? કે અડધા શુક્રકોષ X લિંગી રંગસૂત્ર ધારણ કરતા ઉત્પન્ન થશે અને તેમાં અડધા શુક્રકોષની અંદર X લિંગી રંગસૂત્ર હશે નહીં. જ્યારે માદામાં 2 લિંગી X રંગસૂત્રની હાજરી જોવા મળે છે. બરાબર. અને તેમાંથી જે અંડકોષ ઉત્પન્ન થશે એ 4 પ્રકારના બધા અંડકોષ એ X લિંગી રંગસૂત્ર ધારણ કરતા જોવા મળે છે. તો આને સમજન્યુક તરીકે ઓળખાશે. આને પણ શેના તરીકે ઓળખવામાં આવશે? વિષમજન્યુક. આ લિંગી રંગસૂત્ર કેવું છે? લિંગી રંગસૂત્ર વિષમ યુગ્મક કહેવાશે. વિષમ યુગ્મી. દેખાય છે X જુદું છે ને આ પણ જુદું છે. બરાબર છે જ નહીં એમ સમજી લો. સેમ અહીંયા 2 X લિંગી રંગસૂત્ર કેવા છે? સરખા છે. તો કેવા છે? સમયુગ્મી. ખ્યાલ આવ્યો? હવે આપણે બીજા એક ઉદાહરણ લઈ લઈએ. મનુષ્યનું એક ઉદાહરણ લઈ તેમજ ડ્રોસોફિલાનું એક ઉદાહરણ લઈ. તો મનુષ્યના ઉદાહરણ તરીકે ચર્ચા કરવા જઈ. હવે આપણને બધાને ખબર છે, આ તો તે સમયમાં ચર્ચા કરી હતી કે મનુષ્યમાં તેમજ ડ્રોસોફિલા માખીમાં નરની અંદર લિંગી રંગસૂત્ર, આપણે લિંગી રંગસૂત્ર વિશે ચર્ચા કરીશું. બરાબર. લિંગી રંગસૂત્ર નરમાં કેવા જોવા મળે છે? XY પ્રકારનું. ડ્રોસોફિલામાં પણ નરની અંદર XY પ્રકારનું લિંગી રંગસૂત્ર જોવા મળે છે. બરાબર. અને માદા લિંગી રંગસૂત્રની વાત કરી છે આપણે. કયું? લિંગી કે લિંગ માટે જવાબદાર રંગસૂત્ર. બરાબર. માદાની અંદર પણ મનુષ્યની માદા લઈ તો તેમાં પણ 2 X લિંગી રંગસૂત્ર જોવા મળે છે અને ડ્રોસોફિલા માખી જે માદા માખી લઈ તો તેમાં પણ XX લિંગી રંગસૂત્રની હાજરી જોવા મળે છે. બરાબર. આગળ આપણે કીટકમાં તો ચર્ચા કરી ગયા. કીટકમાં તેમજ તિતિઘોડામાં નરની અંદર લિંગી રંગસૂત્ર કેવા જોવા મળે છે? X0 પ્રકાર અને માદામાં XX પ્રકાર. બરાબર. એવી જ રીતના અમુક આ તો આપણે કીટકોની તેમજ ડ્રોસોફિલા માખી મનુષ્યની વાત કરી. અન્ય પ્રાણીઓ છે જેમ કે આપણે પક્ષીની વાત કરી. પક્ષીઓ તો પક્ષીઓમાં આના કરતાં ઉલટું જોવા મળે છે. નરની અંદર લિંગી રંગસૂત્ર તરીકે 2 સરખા રંગસૂત્રો આવેલા જોવા મળે છે જેને Z તરીકે દર્શાવવામાં આવેલા છે. બરાબર. કેવા છે? બંને સરખા છે. અહીંયા જોયું વિષમયુગ્મી છે, અહીંયા સમયુગ્મી જોવા મળે છે અને માદા એ વિષમયુગ્મી જોવા મળે છે.
માત્ર અહીંયા તમને અહીંયા ઝેડ ઝેડ અને ઝેડ ડબલ્યુ દર્શાવેલું છે એ બીજું કાંઈ નથી, પણ તમે મનુષ્યના લિંગી રંગસૂત્ર કરતાં પક્ષીઓનું લિંગી રંગસૂત્ર તમે અલગ તારવી શકો એના માટે અહીંયા સિમ્બોલ ઝેડ અને ડબલ્યુ આપવામાં આવેલું છે. બાકી પ્રક્રિયા તો બધામાં સરખી જ જોવા મળે છે, બરાબર, અર્ધીકરણની પ્રક્રિયા. તો અહીંયા આ પણ કેવું કહેવાશે? વિષમયુગ્મી. નર કેવું કહેવાશે? યાદ રાખવાનું, નર અહીંયા આપણે અહીંયા જ લખી નાખી વિષમયુગ્મી. આ પણ કેવું છે? વિષમયુગ્મી. આ પણ વિષમયુગ્મી કહેવાશે અને આ સમયુગ્મી. ખાસ તમને એમસીક્યુ માં પૂછી શકે એટલા માટે આપણે નોંધ કરીશ, બરાબર. માદા કેવી કહેવાશે? મનુષ્યમાં સમયુગ્મી. ડ્રોસોફિલા માખી માં પણ માદાનું લિંગી રંગસૂત્ર કેવું જોવા મળશે? સમયુગ્મી. કીટકમાં પણ સમયુગ્મી અને પક્ષીઓમાં માદા વિષમયુગ્મી જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા કહેવા માંગે છે કે બધા જ પ્રાણીઓમાં દૈહિક રંગસૂત્ર સિવાય લિંગ નિશ્ચયન માટેના લિંગી રંગસૂત્રની હાજરી જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? આપણે આ લિંગી રંગસૂત્ર દર્શાવેલા છે, દૈહિક રંગસૂત્ર આગળ દર્શાવેલા નથી. તો આટલું તમારે યાદ રાખવાનું છે. લિંગી રંગસૂત્ર મનુષ્યમાં કેવા હોય છે, નરની અંદર, માદાની અંદર કેવા જોવા મળે છે. હવે આપણે મનુષ્યમાં આપણે લિંગ નિશ્ચયન વિશે ચર્ચા કરી, બરાબર. કીટકો અને તીતી ઘોડા વિશે તો આપણે ચર્ચા કરી ગયા છીએ. ડ્રોસોફિલા માખી અને મનુષ્યમાં બંનેમાં લિંગ નિશ્ચયનની પ્રક્રિયા સરખી જોવા મળે છે, એ તો તમને આમાંથી સ્પષ્ટ દેખાય છે, બરાબર. પક્ષીઓમાં તેના કરતાં ઉલટું હોય છે. તો આપણે પહેલા મનુષ્યમાં લિંગ નિશ્ચયન જોઈએ, બરાબર. મનુષ્યમાં લિંગ નિશ્ચયન. બરાબર. હવે શું કહેવા માંગે છે કે જ્યારે કોષ દ્વિકીય અવસ્થામાં હોય, એ આપણે મનુષ્યમાં લિંગ નિશ્ચયન માટે આપણે જે ત્રીજું ચેપ્ટર ચર્ચા કરી ગયા છે એના ઉપરથી તમને થોડી ઘણી તો ખ્યાલ આવી ગઈ છે, બરાબર. કે જ્યારે અંડકોષ નિર્માણની પ્રક્રિયા એ શેમાંથી થાય છે? તેના જનનકોષમાંથી થાય છે. અને શુક્રકોષ નિર્માણની પ્રક્રિયા પણ તેના જનનકોષોમાંથી જોવા મળે છે. જનનકોષો હંમેશા કેવા હોય છે? દ્વિકીય અવસ્થામાં હોય છે, બરાબર. તો દરેક મનુષ્યની અંદર બે પ્રકારના રંગસૂત્ર કોષોની અંદર, કોષમાં પણ કેવો કોષ? દ્વિકીય કોષ, બરાબર. દ્વિકીય અહીં લખું છું. દ્વિકીય કોષમાં રંગસૂત્રોની કેટલી જોડ આવેલી છે? 23 જોડ હાજર હોય છે, બરાબર. 23 જોડ હાજર હોય છે એટલે કે કેટલા રંગસૂત્રો થશે? 23 દુ 46, બરાબર. કેટલા? 46 રંગસૂત્ર હાજર હોય છે, બરાબર. હવે એ તમને ખબર જ છે, 23 જોડ રંગસૂત્ર હોય તો તેમાંથી 23 રંગસૂત્ર માતા તરફથી આવેલા હોય, 23 રંગસૂત્ર પિતા તરફથી આવેલા હોય, બરાબર. એટલે કે જ્યારે હવે આ જે દ્વિકીય કોષ છે, બરાબર, કેવો કોષ છે? 2n કોષ છે, જેમાં આવી રીતના સમજાત રંગસૂત્રની જોડીઓ ગોઠવાશે. જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થશે, એટલે કે જન્યુ સર્જનની પ્રક્રિયા થાય ત્યારે સમજાત રંગસૂત્રની જોડીઓ આ રીતે ગોઠવાય છે, બરાબર. પણ તેની પહેલા તેની અંદર 23 જોડ રંગસૂત્ર આવેલા છે. પછી જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય ત્યારે 23 જોડની
ડબલ જોડીઓ તૈયાર થાય, એટલે કે 23 જોડ તો હોય, બીજા 23 જોડ તૈયાર થાય અને પછી તેમની વચ્ચે સમજાત રંગસૂત્રની જોડીઓ તૈયાર થતી જોવા મળે છે. તો એમ સમજી લો કે આ એક માતા તરફથી આવેલું છે અને આ પિતા તરફથી આવેલું જોવા મળે છે. બરાબર. હવે જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય ત્યારે અહીંયા હું તમને દૈહિક રંગસૂત્ર બીજા દર્શાવી દઉં છું. માનો કે આમ હું માદા દોરું છું, બરાબર, માદા કોષ. તો તેની અંદર આ રંગસૂત્ર કયા દર્શાવેલા છે? લિંગી રંગસૂત્ર. લિંગી રંગસૂત્ર. અહીંયા તમે જોશો તો બંને રંગસૂત્ર કેવા છે? સરખા છે, XX, બરાબર. અને તેની ઉપર આવેલા જનીનો પણ કેવા જોવા મળે છે? સરખા જોવા મળે છે. અને આ જે બ્લેક કલરથી દર્શાવેલા છે એ બધા કેવા? દૈહિક રંગસૂત્ર છે. દૈહિક રંગસૂત્ર. તો જેમાં તમે જોવા જાઓ તો 23 જોડ પૈકી 22 જોડ રંગસૂત્ર કેવા હોય છે? દૈહિક રંગસૂત્ર. અને પ્લસ એક જોડ રંગસૂત્ર, એટલે કે કેટલા? 23મી જોડ. 23મી જોડ રંગસૂત્ર કેવું જોવા મળે છે? લિંગી રંગસૂત્ર. લિંગી રંગસૂત્ર. 23મી જોડ લિંગી રંગસૂત્ર હોય તો માદા કોષમાં 22 રંગસૂત્ર કેવા હશે? રંગસૂત્ર દૈહિક રંગસૂત્ર. અને 23મી જોડ કેવું જોવા મળશે? પહેલા તો આપણે આ લખી નાખી. લિંગી રંગસૂત્ર. લિંગી રંગસૂત્ર. બરાબર. લિંગી રંગસૂત્ર તરીકે માદા કોષમાં 2XX રંગસૂત્રની હાજરી જોવા મળે છે. બરાબર. આપણે અત્યારે દૈહિક રંગસૂત્રની ચર્ચા નથી કરવાની, એટલે આપણે તેના વિશે કોઈ આગળ ચર્ચા નથી કરતા. પણ 22 જોડ, બરાબર, દૈહિક રંગસૂત્ર આવેલા જોવા મળે છે. અને 23મી જોડ એ લિંગી રંગસૂત્ર તરીકે 2X રંગસૂત્રની હાજરી જોવા મળે છે. એટલે અહીંયા આખી એક જોડ કેવી છે? સરખી જોવા મળે છે. બરાબર. અને તેની ઉપર આવેલા જનીનોની પણ સરખા જોવા મળશે. જેમ કે અહીંયા વાળનો કલર માટેનું જે જનીન આવેલું હશે તો તેની એલેલ એ બીજા X રંગસૂત્ર ઉપર હાજર જોવા મળે છે. એટલે આ રીતે જનીનોની જોડ એ લિંગી રંગસૂત્ર ઉપર હોય તો બંને રંગસૂત્રો ઉપર એક એક એલેલ હાજર જોવા મળે. સેમ એ રીતે આ તો માદા કોષ કર્યો, બરાબર. હું એક નર કોષ અહીંયા કરી નાખું છું. બરાબર. આ માદા કોષ કરેલો છે જેમાં 2X લિંગી રંગસૂત્ર હાજર છે. હવે એવી જ રીતના હું નર કોષ કરું છું, પણ નર કોષ કેવો? દ્વિકીય વાળો કરું છું. બરાબર. હજી અર્ધીકરણની પ્રક્રિયા નથી થઈ તો એમાં પણ દૈહિક રંગસૂત્ર 22 જોડ દૈહિક રંગસૂત્ર હશે. અને 23મી જોડ લખું છું, બરાબર, લિંગી રંગસૂત્ર હાજર હોય છે. બરાબર. પરંતુ અહીં 23મી જે જોડ રંગસૂત્રની જોડ છે તેમાં એક X રંગસૂત્ર જોવા મળે છે અને બીજું Y રંગસૂત્રની હાજરી જોવા મળે છે. એટલે માત્ર એક જ X લિંગી રંગસૂત્રની હાજરી એ નર કોષની અંદર જોવા મળે છે. બરાબર. કઈ રીતે? જેમ કે આ X રંગસૂત્ર દર્શાવું છું અહીંયા તમને, અને બીજો એક Y રંગસૂત્ર અહીંયા દર્શાવેલો છે. તો અહીંયા તમે રચનામાં પણ તમે જોવા જશો તો X રંગસૂત્ર કરતા Y રંગસૂત્રની રચનામાં પણ તમને ફેરફાર જોવા મળે છે. અને જેમાં અહીંયા તમે કીધું કે X રંગસૂત્ર ઉપર આવેલી જનીનની જોડની બંને એલેલ એ બંને X ઉપર હોય તો અહીં X ઉપર આવેલ જનીન એ Y રંગસૂત્ર ઉપર તેની એલેલ હાજર હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. તો અહીંયા આ ખાસ તમારે યાદ રાખવાનું છે. બરાબર. XY આવેલું હોય છે. હવે જ્યારે આ કોષ અર્ધીકરણની પ્રક્રિયા કરે તો તમને ખબર જ છે બધા જ અંડકોષ X લિંગી રંગસૂત્ર ધારણ કરતા જોવા મળશે. બરાબર. અર્ધીકરણની પ્રક્રિયા થાય તો બધા જ અંડકોષ, અહીંયા હું તમને અંડકોષ દર્શાવું છું. બરાબર. આ શું છે? અંડકોષ. બરાબર. આ દ્વિકીય કોષ છે જેમાં રંગસૂત્રની સંખ્યા કેવી છે?
જનનકોષ છે, જે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી જ ગયા છીએ. જનનકોષમાંથી અંડકોષ અને શુક્રકોષ બને, બરાબર. તો આમાં લિંગી રંગસૂત્ર તરીકે XX લિંગી રંગસૂત્ર જોવા મળશે. જ્યારે અહીંયા અર્ધીકરણની પ્રક્રિયા થાય તો 2 પ્રકારના શુક્રકોષ બનશે, બરાબર. કેટલા પ્રકારના બનશે? 2 પ્રકારના. અને બંને પ્રકારના શુક્રકોષ નિર્માણની પ્રક્રિયા 50-50% જોવા મળશે. જેમ કે 50% શુક્રકોષ, હું અહીંયા શુક્રકોષ જ દોરું છું, બરાબર. એકમાંથી 4 બને, તમને ખબર જ છે. તો 50% શુક્રકોષ એ એક લિંગી રંગસૂત્ર ધરાવતા ઉત્પન્ન થશે, બરાબર. અને 50% શુક્રકોષ અહીંયા દોરું છું એ Y લિંગી રંગસૂત્ર ધારણ કરતા જોવા મળશે, બરાબર. હું અહીંયા પિંક પેનથી તમને Y રંગસૂત્ર દર્શાવું છું, એટલે તમને કોઈ બરાબર ખ્યાલ આવી ગયો? આટલા એટલે 50% શુક્રકોષ કેવા બનશે? X લિંગી રંગસૂત્ર ધારણ કરતા. 50% શુક્રકોષ એ Y લિંગી રંગસૂત્ર ધારણ કરતા શુક્રકોષ બનશે. હવે આવી ફલનની વાત, બરાબર. દૈહિક રંગસૂત્ર આપણે નથી કરતા, માત્ર X અને Y દર્શાવ્યું છે, લિંગી રંગસૂત્ર દર્શાવ્યું તમને. હવે ફલનની પ્રક્રિયા કરી. જો X અહીંયા તમને દર્શાવું છું, X લિંગી રંગસૂત્ર ધારણ કરતો અંડકોષ સાથે X લિંગી રંગસૂત્ર ધારણ કરતો શુક્રકોષ, જો તમને બંને જગ્યાએ XX દર્શાવ્યું છે, બરાબર. આ અંડકોષ છે અને આ શુક્રકોષ છે, બરાબર. શુક્રકોષ તમને ખબર હોય ને શું હોય? આગળ શીર્ષનો ભાગ, પાછળ પૂંછડીનો ભાગ, તો તમને એ જ દર્શાવ્યું છે. બંને એકબીજા સાથે જોડાય તો ફલનની પ્રક્રિયા થાય. ફલનની પ્રક્રિયા થાય તો શું બનશે? ફલિતાંડ બનશે. ફલિતાંડ બનશે. ફલિતાંડ બનશે એટલે આ હું તમને ફલિતાંડ જ દેખાડું છું, બરાબર. ફલિતાંડમાં બંને અંડકોષનું X લિંગી રંગસૂત્ર આવશે અને Y X લિંગી રંગસૂત્ર શુક્રકોષનું, આ બંને ભેગા થશે એટલે ફલિતાંડ પણ કેવો બનશે? યુગ્મન જ બનશે. આ બધા કેવા છે? એકકીય છે. તમને ખબર જ છે, બરાબર. અર્ધીકરણની પ્રક્રિયા NN કરું છું, બરાબર. તો હવે આ જે ફલિતાંડમાંથી જે સંતતિનો વિકાસની પ્રક્રિયા થશે તેમાંથી માદાનો વિકાસ થાય છે, માદા બને છે. ખ્યાલ આવી ગયો? તો સેમ તમે આ બધાનું તમે જોઈન્ટ કરી નાખો. હવે એક પોસિબિલિટી આ પણ લખી નાખી, જો X લિંગી રંગસૂત્ર ધારણ કરતો અંડકોષ, એ લીટી તમારે આગળ સમજી જવાની, બરાબર. એ Y લિંગી રંગસૂત્ર ધારણ કરતા શુક્રકોષ સાથે જોડાય તો જે ફલિતાંડ બને છે એ ફલિતાંડની અંદર કયા કયા લિંગી રંગસૂત્ર દાખલ થશે? આના ઉપરથી તમને લખતા આવી જાય. X અને Y લિંગી રંગસૂત્ર ધારણ કરતો ફલિતાંડ બનશે અને એ ફલિતાંડમાંથી જે સંતતિનો વિકાસ થશે એટલે કે ભ્રૂણનો વિકાસ થશે તે ભ્રૂણ તરીકે તેમાંથી નર બને છે. શું બને છે? નર બને છે, બરાબર. તો આવી શક્યતા આમાં પણ લખી નાખો. બાકી બધા આ એક શુક્રકોષ આની સાથે જોડે ફલિતાંડ બને, એ પણ કેવો બનશે? XX વાળો ફલિતાંડ. એમાંથી પણ શું બને? એનો વિકાસ થાય તો XX ભેગા થાય લિંગી રંગસૂત્ર. તો આગળ આપણે ચર્ચા કરી ગયા છે અહીંયા, બરાબર. ફલિતાંડની અંદર જો XX હોય તો તેમાંથી માદા કોષ બને એટલે કે માદા બને. અને સેમ એ રીતે આ X અંડકોષ અને આ એક Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ એ જોડાય તો ચોથા પ્રકારની શક્યતા ફલિતાંડ બનશે. ફલિતાંડ XY રંગસૂત્ર ધારણ કરતું બનશે અને એમાંથી નર બને છે. તો અહીંયા તમે શક્યતા જોઈ શકો કે જ્યારે ફલનની પ્રક્રિયા થાય, બરાબર, મૈથુન ક્રિયા થાય ત્રીજા ચેપ્ટર પ્રમાણે, ત્યારે માદાની અંદર 2 પ્રકારના શુક્રકોષો દાખલ થવાની સંભાવના હોઈ શકે. અડધા શુક્રકોષો X લિંગી રંગસૂત્ર ધારણ કરતા હશે, અડધા રંગસૂત્ર Y લિંગી રંગસૂત્ર ધારણ કરતા હશે અને એ 50% શુક્રકોષો અંડકોષ સાથે પણ જોડાઈ શકવાની સંભાવના ખરી અને Y લિંગી રંગસૂત્ર ધરાવતા 50% શુક્રકોષો માનો કોઈ શુક્રકોષ એ પણ અંડકોષ સાથે જોડાવાની શક્યતા રહી શકે. તેથી સંતતિ એ નર પણ બની શકે, બરાબર, અને માદા પણ બની શકે. શેનો આધાર રહે છે?
કે કેવા પ્રકારનો શુક્રકોષ એ અંડકોષ સાથે જોડાય છે તેના ઉપર આધાર જોવા મળે છે. તો અહીંયા આપણે ત્યારબાદ નક્કી કરી શકીએ કે નર માટે વાય લિંગી રંગસૂત્ર ભાગ ભજવે છે અને માદા વિકાસ પામે તો માદા માટે એક્સ લિંગી રંગસૂત્ર પણ કોનો નરનો યાદ રાખજો બરાબર રંગસૂત્ર મહત્વનો ભાગ ભજવે છે. તો આમ સંતતિ તરીકે નર બને કે માદા બને એ કયા પ્રકારના શુક્રકોષ અંડકોષ સાથે જોડાય તેના ઉપર રહે છે. પણ આપણા સમાજમાં તો બાળકી પેદા થાય એના માટે માતાને જવાબદાર ગણવામાં આવે છે, પણ હકીકતમાં તો કયા પ્રકારના જન્યુ જોડાય છે તેના આધારે નર અને માદાનો વિકાસ ભ્રૂણમાં સર્જાતો જોવા મળે છે. તો અહીંયા આપણે મનુષ્યમાં લિંગ નિષેધની પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરી ગયા. થેન્ક યુ.